ગાંધીનગર શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં થઈ રહેલા વધારાને લઈને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગાંધીનગર શહેર નજીક આવેલ વાવોલ જવાના રસ્તા પરના રેલવે ફાટકના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાથી હવે ટૂંક સમયમાં મુક્તિ મળશે। લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા વાવોલ અંડરબ્રિજનું કામ હાલમાં પૂર્ણતાના આરે છે। આ અંડરબ્રિજ તૈયાર થતાં જ રેલવે ફાટક બંધ થવાના કારણે થતા સમસ્યાના વ્યય અને ટ્રાફિક સમસ્યાની દૂર થશે। મળતી માહિતી મુજબ આ મહત્વપૂર્ણ અંડરબ્રિજનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે, જેનાથી વાહોલ અને આસપાસના વિસ્તારના હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે। ગાંધીનગર મહાનગરપાલિકામાં આવેલ વોર્ડ નંબર 7માં વાવોલમાં જે રેલવે ફાટક હતું ત્યાં અમે જ્યારે કોર્પોરેશનમાં વાવોલનો સમાવેશ થયો ત્યારે સૌથી પહેલાં મારા દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને આ અંડરપાસને કેન્દ્ર સરકાર દ્વારા અમે મંજૂર કરાવેલ અને સત્વરે મંજૂરી મળે તરત જ અમે આ કામ પૂર્ણ કરાવેલ, જેમાં વાવોલની જનતાની જે ટ્રાફિકની અડચણ હતી એનું ખૂબ જ સુંદર નિવારણ થઈ ગયું છે અને હવે ટૂંક જ સમયમાં થોડું કામ પ્રગતિમાં છે, એ હાલ પૂર્ણ થવાના આરે છે। ટ્રાફિકની સમસ્યાને કેટલું રાહત થશે? વાવોલમાં આવવા માટે આ મુખ્ય એક માર્ગ હતો અને જે વારંવાર ફાટકના લીધે ટ્રાફિકની અડચણ હતી એના કારણે અમારી વાવોલની જનતાને ખૂબ જ સગવડ રહેશે અને વાવોલમાં એક લીલા પાસે અંડરપાસ હતો અને એક આ બીજો થયો એટલે અમારે વાવોલની જનતાને ખૂબ જ ટ્રાફિકનું નિવારણ માટે